નમસ્કાર, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું લામ શેરડીમાં ખેડાણ કયા સમયે કરવું ને ખેડાણ કરવાથી શેરડીની ફૂટ સારી આવશે। શું આ વાત સાચી છે? તો એ વિષય પર આજે આપણે વાત કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, રોપાણ શેરડી કપાયા પછી એટલે રોપાણના જે આપણા જડિયા જે હોય છે, જે જડા હોય છે, તો એની અંદર ફૂટ આવી એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે। કારણ કે આપણી શેરડી જે કપાય છે એ ઠંડીના વાતાવરણમાં કપાય છે। તો જ્યાં રોપાણ શેરડી જ ઉગવામાં તકલીફ કરતી હોય તો આ તો લામ છે, માટે ઘણી તકલીફ હોય છે અને તે પણ વેરાયટી પ્રમાણે હોય છે કે અમુક વેરાયટીમાં તો ફૂટારો આવતો જ નથી। તો એ માટે આપણે જો ખેડાણ કરીએ ને તો ખેડાણ કરવાથી શેરડીની અંદર એના મૂળ તૂટે છે। વ્હાઇટ મૂળ વિશે અમે આગળ પેમ્પલેટ્સ બનાવ્યા છે, જે આપને આ વિડીયોની અંદર અમે બતાવીશું, તો જેથી થોડી આપણને આઈડિયા આવે કે વ્હાઇટ મૂળ છે શું। વ્હાઇટ મૂળ એટલે એકદમ રેસા જેવા એના મૂળ આવે છે શેરડીના, જે સ્ટાર્ટિંગ સ્ટેજ પર શેરડીને ખોરાક પ્રોવાઈડ કરે છે, એટલે કે આપે છે, જેના કારણે શેરડીની ફૂટ સારી રહે છે। કારણ કે શેરડીની જેટલી સારી ફૂટ હશે ને એની અંદરથી જ આપણે ઉત્પાદન લઈ શકીશું। તો લામ શેરડીની અંદર પહેલું ખેડાણ ક્યારે લેવું જોઈએ? તો લામ શેરડીની અંદર શેરડી કપાયા પછી એના ખૂંટા કાપી નાખવા। જો શેરડી ઉપરથી વધારે મજદૂરોએ કાપી હોય તો ત્યાર પછી પાણી મૂકી દેવું, ખેતર સાફ કરી પાણી મૂકી દેવું। પાણી મૂક્યા પછી ડ્રેન્ચિંગ કરી દેવું, જે પણ આપણે ડ્રેન્ચિંગ કરવું હોય, હ્યુમિક છે યા 12 છે, 22 છે, જેથી ફૂગ ન લાગે, ક્લોરો લઈ લેવું કે જેથી ઇન્સેક્ટિસાઇડ પણ ન લાગે। તો ભેજની અંદર ડ્રેન્ચિંગ કરી દેવું। ત્યાર પછી 10થી 15 દિવસ રહી, એટલે જે પાણી આપ્યું હોય ડ્રેન્ચિંગ કરી અને 10થી 15 દિવસ રહી ખેડાણ કરવું જોઈએ। નોર્મલ ભેજની અંદર ખેડાણ કરવું જોઈએ। હા, અમને ખબર છે કે ત્યાં માટી થોડી વધારે નીકળશે, જેને આપણે ચોસલા કહીએ છીએ, કે નીચેથી થોડા ચોસલા વધારે નીકળશે, પણ એ કોઈ જ પ્રોબ્લેમ નથી। આપ વિડીયોમાં જોઈ શકો છો। એ જ્યારે સેકન્ડ ટાઈમ આપણે ખેડીશું ને તો ટ્રેક્ટરનું મોટું ટાયર ફરશે ને એના કારણે એ તૂટી જશે, તો એ કંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી। અને જે પણ ખેડ કરીએ છીએ એ ઊંડી કરવાની જરૂર નથી, ફક્ત ઉપરથી થોડી કરવાની છે, કે જેના કારણે ઉપરું લેયર જે પણ માટીનું હોય ને એ થોડું તૂટે, તો જેથી જે જૂના મૂળ હોય શેરડીના એ તૂટે અને એની જગ્યા પર નવા મૂળ આવે, જે વ્હાઇટ મૂળનું અમે આગળ કહ્યું એ પ્રમાણે। તો એ શેરડીની સારી ફૂટ લાવશે। કારણ કે લામ શેરડીની અંદર જો ફૂટ સારી હશે ને તો જ એને આપણે ઉત્પાદન લઈ શકીશું। કારણ કે ફૂટ આવશે નહીં ને તો શેરડી થાણવી પડશે, અને આપ શેરડી થાણશો ને તો પણ એ શેરડી જે થાણેલી હશે એ અને જે ઉગી હશે એ કોઈ દિવસ એક સમાન નહીં થઈ શકે, અપડાઉન રહી જશે, તો ત્યાં ઘણો પ્રોબ્લેમ આવશે આપને। તો આપ વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપ ખેડ કરી શકો છો। વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો, ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે। ધન્યવાદ।